હેલો ગાઈસ જય માતાજી ગુડ મોર્નિંગ આપણે ઉઠી જાય મોડા 9-10 વાગે આ ભાઈ લોકો ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતાજી. લે રાતે 12 વાગે નતા આપણે 12 વાગે આવ્યા અમે 12 વાગે આવ્યા, તમે 12:30 વાગે આવ્યા મજા આવી પ્રોગ્રામ હતા. ગાઈસ આવી બંકા મુતાની માટી લગાવીને ભૂજિયા પડી આ અલ્યા સાથી બતાવો પેલો જેટલી તારી સાથી નહીં ને એટલે તો ખાલી મારી બોડી સજી છે. હા ડાગો તો ગાઈસ વારે કોઈ પાર્સલ મંગાવ્યું હું મંગાવી જોજી લે ઓપન કરો ભાઈ, ઓપન. હા જે કોલક અરે ઈડા ખોલવાનું હોય અને હાબુ મંગાવ્યો તો ગાઈસ વાઈટ થવાનો. હા હાલો લગાવે તો કેટલું વાઈટ થઈ હજુ આ તો હાબુ આવ્યો વાઈટ થવાનો જે પેલો. હા અલે પેલું એડવર્ટાઇઝમેન્ટ બતાવે એનું જ છે લે બતાવજો તમારે મંગાવો હોય તો ફ્લિપકાર્ટ ઉપર મંગાવી લેજો. હા કઈ આની સુગંધ મસ્ત છે ને. હા કેટલા મંગાવ્યો મારા માટે જો મારે ગાજી અમે લઈ લીધું હવે મારે કાકા છોકરીનો બર્થડે એટલે એના ઘેર જવું કેક લાવવાનું એટલે ગાઈઝ આપણે ભાઈના ઘેર આવી જઈએ પર બર્થડે હા મને તો મારવા લાવો જે ખુશ લાગે આજ તો આ 13 વર્ષથી થઈ ગયા કોઈ કેવું રોન પાતો મારો સંજુભાઈ ગયા અમારા ઘેર ચા બા પીવડાવી હમણાં ચાલ કે બહુ ઠંડુ પીવડા એવું ઠંડુ બંડુ કાઢે પેલી ઠંડુ કાઢે બતાવી હું ગાડી લે ફેન્ટા કાઢી છે આ ગાજના ગ્લાસમાં યે જૂનો કપડો પહેરી ફરી યાર ના યાર તમે યાર હું ના કપડા પહેરી ફરું ગાઈસ. ના જુઠ્ઠું બોલો ગાઈસ ઓનું મત અરે ના એવું લાગે ના યાર ના નહીં ટાઈમ દેખાય આ લાયો નહીં ગાઈસ. ટાઈમ દેખાય નહીં આ છોકરો નાયો નહીં હું તો નહીં લાયો પેલું તો જીલે સંડાસમાં. અલે તું નહીં લે પેલા પૈ બહાર જાવ આજે બર્થડે છે આવું પડે તારે હું રમવા જવું આવો. રમવા લઈ જવું તારો બર્થડે આજે ગપેલા લઈ લે ના યાર પણ રમવા જવું પડે. તું જો જીત લે ચાલો કીધી અંજી તારો બજારમાં હોય તો વાળ કપાઈ જાય તો ઈચ્છા એટલે કપાઈ ગયો આ લીધા દુકાન બુલેટ પર તો પૈસા જ નહીં. રાજી વતપાઈ દઈ બીટુ ભાઈ ગયા અને સુજલ ભાઈ જા વાલ નહીં કપાન તારે બે હાથે ને બે હાથે ગાઈસ આપણે વધારવાના બહુ મોટા કરવાના બબે હાથે કે બે હાથે ને બે હાથે બીટુ તો કપાઈ રહ્યા તો નહીં આપણે મજબૂત લાગે યાર બુલેટ પર ગાઈજીસ દુકાને જઈએ પછી હું કોઈ બોલતો નહીં એટલે આવ્યો મને મારો શું વાળી છે મારી તમે જોઈ હોય તો આવો સુજલો ફોલાય લે અરે જબક લે ઠંડુ ના ડાળી તું મને શિયાળો એટલે સહન તો કરવું ગરમીમાં પડે. ઠંડો ને અહેસાસ થાય મને પછી ના ચાલો કાંઈ શિયાળો તો અને થોડું સહન ના કરવું પડે પણ આયરું સહન કરતું જ અરે નહીં. હા હા કલે આ તું માર દીએ મારા આદમી ગઈ હવે, ગરમ પાણી બદલે ઠંડા પાણીથી નાવાનું. મેં તો જોયું ને આપણે ગોબરમાં પડે ભૂદે બંધ કરી. હેલો ગાઈસ, વોચિંગ કંટાળી ગઈ એટલે ઘરની બહાર આવતો રહ્યો. એમ કહેતા ના તમે કંટાળો વોચિંગ કાલે છેલ્લું પેપર સંસ્કૃતનું. કાલે છેલ્લું પેપર પછી તો જલસા જ ને પછી તો ચાલશે. પછી તો ના ગોટા બંકો વાદળના પઠ્ઠમ થોડા ડર લગતા है, થોડા नहीं लगता क्योंकि संस्कृत में બહુ પેલું ભારે ગાઈસ એટલે ભાઈ લાગે એટલે સંસ્કૃત તો આવડી જાય સંસ્કૃત में યાર ભાષણ કરવું એ બહુ અઘરું છે મારા માટે. એ જ તો મજા આવે ભાષાંતર કરવાનું હું જાણવા મળતું હતું મારી સ્કૂલમાં તમારે સંસ્કૃતનું પેપર મસ્ત લાગતું ભાષાંતર એક નંબર કરી દીધો ખબર હતી હું ગાઈસ સંસ્કૃત પેપર કરે જે ભાષાનું જે સંસ્કૃતમાં લખ્યું છે એનું ગુજરાતી કરી નાખ્યું. તે જ કરવાનું હોય એ જ કરે એમ. કાલથી લાગે કાલે 3 થી 6-15 નું
ગાઈઝ ચલો હવે વ્લોગ એન્ડ કરીએ. તમને અમારો વ્લોગ સારો લાગતો હોય તો સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો અને ઘંટી દબાવો ગમે ખાના તે વ્લોગમાં મળીએ. બાય.